સાહિત્ય પ્રેમી સ્વજનો અને મિત્રો, આજે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ હેતુથી ગુજરાતી ભાષાના અલંકારો વિશે થોડીક વાત કરવી છે. અલંકાર એટલે ઘરેણું, દાગીના, ઓર્નામેન્ટ્સ. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે એનો ઉપયોગ સૌંદર્ય વૃદ્ધિ માટે એટલે કે શોભા વધારવા માટે થતો હોય છે. ભાષામાં પણ અલંકારનો ઉપયોગ ઓછા શબ્દોમાં વધારે પ્રભાવક રીતે અને સુંદર રીતે, કલાત્મક રીતે રજૂઆત થઈ શકે એ હેતુથી અલંકારોનો ઉપયોગ થતો હોય છે. એક બીજી વાત એ પણ સમજી લેવી જોઈએ કે અલંકારથી સૌંદર્ય વધે છે ખરું, પણ અલંકારો યોગ્ય ન હોય અથવા અલંકારોનો અતિરેક હોય તો સૌંદર્ય જોખમાય છે. કોઈ સુંદર સ્ત્રીના ગોરા ગોરા હાથ પર એકાદ બે બંગડી હોય તો એ શોભે, પણ છેક ખભાથી કાંડા સુધીના ભાગમાં બંગડીઓ પહેરાવી દીધી હોય, એટલે કે અલંકારોનો અતિરેક કરી દીધો હોય તો હાથનું જે કુદરતી સૌંદર્ય છે એ પણ નષ્ટ પામે. એટલે જ્યારે પણ અલંકારનો પ્રયોગ કરવાનો હોય ત્યારે એ વિવેકપૂર્વક થવો જોઈએ. ગુજરાતી ભાષામાં મુખ્યત્વે બે પ્રકારના અલંકાર છે, એક શબ્દ અલંકાર અને એક અર્થ અલંકાર. આજે માત્ર શબ્દ અલંકાર વિશે વાત કરીશ, એટલે કે શબ્દાલંકાર. એના વિશે સંક્ષેપમાં મારે જો કહેવું હોય તો હું એક જ કહીશ કે શબ્દાલંકાર એટલે એવું વાક્ય કે જેનો અર્થ ન સમજાય તો પણ એમાં કયો અલંકાર છે એનો ખ્યાલ આવી જાય. એ શબ્દ ઉપરથી જ અલંકારનો ખ્યાલ આવી જતો હોય છે, એટલે કે એની ઓળખ થઈ જતી હોય છે. શબ્દાલંકારના મુખ્ય પાછા 3 પ્રકાર છે. એક છે વર્ણ સગાઈ, એને બીજી રીતે કહેવું હોય તો વર્ણાનુપ્રાસ કહે છે. વર્ણ સગાઈ એટલે કે વર્ણાનુપ્રાસમાં વર્ણ એટલે અક્ષર, એકનો એક અક્ષર એક જ વાક્યમાં વારંવાર વપરાતો હોય ત્યારે વર્ણની સગાઈ બને છે અને એ વર્ણ સગાઈ અલંકાર કહેવાય. દાખલા તરીકે કામિની કોકિલા કેલી કુંજન કરે. કવિ કાંતની આ પંક્તિમાં ક વર્ણનો ઉપયોગ વારંવાર થયો છે અને કલાત્મક રીતે થયો છે અને અર્થપૂર્ણ રીતે પણ થયો છે. કામિની કોકિલા કેલી કુંજન કરે તો આ વર્ણ સગાઈ અલંકારનું ઉદાહરણ છે. એવી રીતે બીજા પ્રકારમાં જઈએ તો યમક એનું નામ છે, અથવા શબ્દાનુપ્રાસ. એટલે એક જ વાક્યમાં જેટલા શબ્દો વપરાયા હોય એમાં મોટાભાગના શબ્દો એકબીજા સાથે પ્રાસ ધરાવતા હોય, સુસંગત એનો આકાર હોય, એવા શબ્દોનો ઉપયોગ કરીને જ્યારે વાક્ય રચના કરી હોય ત્યારે એને યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. યમકનો અર્થ સાંકળ થાય છે. કોઈ લાંબી સાંકળ હોય તો એમાં એક સરખી કડીઓ જોડેલી હોય. એવી રીતે શબ્દાનુપ્રાસ અલંકારમાં લગભગ એક સરખા જેવા શબ્દો જોડાયેલા હોય. દાખલા તરીકે અઢળક ઢળિયો રે સામળિયો, આ એક ઉદાહરણ લઈ શકાય. અથવા આપણે કેટલાક દુહાછંદમાં આવે છે, અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તળિયા તારમ વિસ્તારમ. તો આ બધામાં શબ્દાનુપ્રાસ અલંકાર જોઈ શકાય છે. શબ્દ અલંકારના ત્રીજા પ્રકારની વાત કરીએ તો અંત્યાનુપ્રાસ છે. એટલે બે પંક્તિમાં છેલ્લા શબ્દમાં પ્રાસ મળતો હોય એવી પંક્તિ અથવા એવી રચનાને આપણે અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીશું. દાખલા તરીકે એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. તો ટેવ અને દેવનો પ્રાસ મળે છે એમાં. એવી ઘણી બધી પંક્તિઓ હોય, અને મોટાભાગની કવિતાની અથવા ગીતની કે ગઝલની પંક્તિઓમાં આનો પ્રયોગ થયેલો જોઈ શકાય છે. તો આજે આપણે માત્ર શબ્દ અલંકારની વાત કરી છે. શબ્દ અલંકારના 3 પ્રકાર: વર્ણ સગાઈ, શબ્દાનુપ્રાસ એટલે કે યમક, અને છેલ્લે જોયું અંત્યાનુપ્રાસ. આ ઉપરાંત અલંકારના
અર્થ અલંકાર પણ છે અને એના ઘણા બધા પ્રકાર છે. વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ માટે એની વિસ્તૃત ચર્ચા હવે પછીના એકાદ નાનકડા વિડીયોમાં કરીશું. પણ અત્યારે માત્ર શબ્દ અલંકારની વાત કરીને મારી વાત પૂરી કરું છું. આપ સૌ રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલ માટે સ્નેહ ધરાવો છો. મને પ્રોત્સાહન મળે એવા ઉમળકા ભર્યા પ્રતિભાવ આપો છો. એથી મારો ઉત્સાહ ખરેખર વધે છે અને આપ સૌના આભાર સાથે ફરી મળવાના વચન સાથે આજની વાત પૂરી કરું છું.